તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું એમઆઈજીકે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજનો વિડીયો ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે, કેમ કે આજના વિડીયોમાં ફક્ત ને ફક્ત 1 લાખની અંદરના બજેટની બધી ગાડીઓ વેચાવા માટે આવેલી છે, જેમાં 4 વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત 50,000થી થઈ જવાની છે। તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને આ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો જાહેરાતનો હાલમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી, જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ મારુતિ સુઝુકીની અલ્ટો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2011નું છે। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે। ગાડીના ઓનર 3 છે। 1,10,400 કિલોમીટર આ ગાડી ચાલેલી છે। ગાડીના ટાયર પણ સારા છે। ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે। એકદમ ટીપટોપ અને સરસ કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। જો કોઈ મારા મિત્રને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 75,000 રૂપિયા। અને આ ગાડી તમને આણંદ જિલ્લાના તારાપુરમાં જોવા મળશે। મિત્રો વધારે માહિતી માટે માલિકનો નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો। અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો એ મેં વિડીયોના અંતમાં બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 2 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગેનાર ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2005નું છે। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે। ગાડીના ઓનર 1 છે। ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે। પાર્સિંગ પણ માલિકે નવું કરાયેલું છે। એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની હાલમાં કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 70,000 રૂપિયા। અને ગાડી તમને ગાંધીનગરમાં જોવા મળશે। મિત્રો વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 3 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ મારુતિ સુઝુકીની જેન એસ્ટિલો, જે એલેક્સાઈ વેરિયન્ટ આવે એ ગાડી છે। ગાડીનું મોડલ છે 2009નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે। ગાડીના ઓનર 4 છે। 1,50,000 કિલોમીટર આ ગાડી ચાલેલી છે। ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ માલિકે નવું કરાયેલું છે। ગાડીની એસી પણ એકદમ પાવરફુલ છે। ગાડીના ટાયર પણ સારા છે। એન્જિન પણ એકદમ પાવરફુલ છે। એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને આ ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 99,000 રૂપિયા। અને આ ગાડી તમને ગોંડલમાં જોવા મળશે। અને આ મિત્રો વધારે માહિતી માટે માલિકનો નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને જેન એસ્ટિલો ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 4 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે મારુતિની ફંટી, જે મારુતિની 800 ગાડી આવે એ છે। ગાડીનું મોડલ છે 2008નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ગાડીના ઓનર 7 છે। ગાડીનો વીમો હાલમાં ચાલુ છે અને પાર્સિંગ 2029 સુધી રનિંગ છે। ગાડીના ટાયર પણ નવા છે। ગાડીમાં લેધરના સીટ કવર પણ લાગેલા છે। JBLની મ્યુઝિક સિસ્ટમ પણ ગાડીમાં લાગેલી છે। ગાડીમાં ક્યાંય સડો નથી। એન્જિન પણ એકદમ પાવરફુલ છે। એકદમ ટીપટોપ ગાડી છે। મિત્રો ખૂબ જ સાચવેલી ગાડી છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 57,500। અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે। જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને લાઠીના ચાવડ ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 5 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટોનું જે એલેક્સાઈ વેરિયન્ટ આવે એ છે। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2012નું છે અને પ્યોર પેટ્રોલમાં આ ગાડી આવે છે। ગાડીના ઓનર 4 છે। ગાડીના ટાયર પણ સારા છે। એન્જિન પણ એકદમ પાવરફુલ છે। એકદમ ટીપટોપના ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ ગાડી ખૂબ જ સસ્તા ભાવમાં આપી દેવાની છે। જો કોઈને અલ્ટો ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 59,000। મિત્રો જો લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને જસદણમાં જોવા મળશે। અને જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને અલ્ટો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ હ્યુન્ડાઈની i10 ગાડી। ગાડીનું મોડલ છે 2010નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે। ગાડીના ઓનર 8 છે। ગાડીના ટાયર પણ એકદમ સારા છે।
એન્જિન પણ ગાડીનું એકદમ પાવરફુલ છે, એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. i10 ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 95,786 રૂપિયા. અને આ ગાડી તમને મહુવામાં જોવા મળશે. જો તમારી ગાડી વિશે વધારે માહિતી કે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને i10 ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની SX4. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2008નું છે. પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે. ગાડીનો ઓનર 4 છે. ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે, પણ ગાડીનું પાર્સિંગ ચાલુ છે. એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ ગાડી વેચી દેવાની છે. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 99,000 રૂપિયા. અને આ SX4 તમને મોરબીમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને SX4 ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની A-Star. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2009નું છે. પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે. ગાડીના ઓનર 3 છે. ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને PUC પણ ચાલુ છે. ગાડીમાં AC પણ એકદમ ચિલ્ડ આપેલું છે. ગાડીનું રીપાર્સિંગ પણ માલિકે નવું કરાવેલું છે. એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં A-Star ગાડી છે મિત્રો. અને ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને A-Star ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 99,000 રૂપિયા. અને આ ગાડી તમને ગોંડલમાં જોવા મળશે. અને આ મિત્રો વધારે માહિતી માટે માલિકનો નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 9 પર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની સેન્ટ્રો ગાડી. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2007નું છે. પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે. ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે. આખી ગાડી કમ્પ્લીટ છે, એકદમ સુપર કન્ડિશનમાં, એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત અને ફક્ત 65,000 રૂપિયા. અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને જસદણમાં જોવા મળશે. અને વધારે માહિતી માટે માલિકનો નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો નંબર 10 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે આ વિડીયોની સૌથી સસ્તી ગાડી છે મિત્રો. ગાડી છે મારુતિની 800, જે ફંટી આવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. ગાડીનું મોડલ છે 2010નું. ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે. ગાડીના ઓનર 3 છે. કમ્પ્લીટ અને રનિંગ કન્ડિશનમાં, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો ગાડી તમને વિસનગરમાં જોવા મળશે. અને કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 50,000 રૂપિયા. મિત્રો ગાડી વિશે તમારે વધારે વિગત મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર વિડીયો અને ટાઇટલની નીચે જે નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા માલિકોના નંબર નીચે મળી જશે. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને આવા જ વધારે જૂના વાહનોનો વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને આ જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની કે કોઈ પણ જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. મિત્રો જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. જાહેરાત એકદમ ફ્રી છે. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે.